તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો કે જ્યાં નવરચના શાળા અને યુનિવર્સિટીને ધમકી મળી હતી ત્યારે પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યા હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે બીડીએસની ટીમ સ્કૂલ અને યુનિવર્સિટીમાં તપાસ કરી હતી યુનિવર્સિટીમાં બોમ્બ સ્કોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે શાળાએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ શાળાએ આવવા જાણ કરાશે જ્યાં ધમકી આપનાર સામે પોલીસની તપાસ શરૂ आज सवारे જે અમને માહિતી મળી છે તે મુજબ હાઈલી ખાતે જે નવરત્ના સ્કૂલ છે તેના પ્રિન્સિપાલ કાશ્મીરા અગ્રવાલ છે તેના ઈમેલ એડ્રેસ પર એક મેલ આવે છે જે જોતા એવું લખે છે કે નવરત્ના સ્કૂલમાં પાઇપલાઇનમાં અમે ટાઈમર બોમ્બ લગાવ્યો છે આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ અને પોલીસ સ્ટેશન તાત્કાલિક કંટ્રોલ કરવા તમામ લોકલ છે બોમ્બ સ્કોડ છે સાયબર સેલ છે બીડીએસ એસઓજી ડીસી પોલીસ દ્વારા અને નવરત્ના સ્કૂલ પરિસર અને તમામ કેમ્પસ રૂમ અને વાહનો ચેક કરવા મળ્યું શંકાસ્પદ વસ્તુ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ CBSEના પ્રિન્સિપલ કશ્મીરા મેડમને એમના ઇનબોક્સમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો જેમાં ટાઈમ બોમ્બ પાઇપલાઇનમાં નવરચના સ્કૂલ્સની પાઇપલાઇનમાં મૂકેલા છે 5:30 વાગે જ્યારે એમને આ મેલ જોયો ત્યારે તરત એમને મારો કોન્ટેક્ટ કર્યો અમે બધા પ્રિન્સિપલ્સે જોઈન્ટ વાત કરી અને વી પુટ એન એક્શન પ્લાન ઇન પ્લેસ સાથે સાથે અમે આપણા કમિશનર સાહેબ કોમર સાહેબ પોલીસ કમિશનર સાહેબ અને આપણા જોઈન્ટ કમિશનર લીના પાટીલ મેડમને પણ વાત કરી અને તેઓએ એમના સલાહ સૂચન નીચે અને તાત્કાલિક બોમ્બ સ્કોડ સ્કૂલોમાં બધા જ કેમ્પસ ઉપર મોકલી આપ્યા અને મને ખૂબ જ સારી રીતે ખૂબ જ પ્રોમ્પ્ટલી આ એક્શન લેવાઈ જેથી કરીને સ્ટુડન્ટ્સ ટીચર્સ સ્ટાફ બધાની સેફટી ને સલામતી જળવાઈ રહી અત્યારે બધા જ કેમ્પસ ચેક કર્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટે ક્લિયર કર્યા છે અને બધા જ સેફ ને સિક્યોર છે તો આવતીકાલથી નવરચના સ્કૂલો એના શેડ્યુલ પ્રમાણે ચાલશે એકચ્યુઅલી એક મેલ મળ્યો છે જેમાં પાઇપલાઇનમાં જે બોમ્બનો થ્રેટ આવ્યો છે સ્કૂલમાં અને બધી નવરચના સ્કૂલ આજે બંધ છે અને જે અમારી કોલેજની પાછળ બી જે નવરચના સ્કૂલ છે એને બી આજે બંધ કરાઈ છે અને સ્ટુડન્ટ સવારે આવ્યા હતા તો સ્ટુડન્ટને બધાને ઘરે મોકલી દીધા